મારું નામ રશ્મિ છે. મારી આંખો ખુલી તો ગરીબીએ મને આવકારી, પણ હું ખુશ હતી. માતા પિતા ઘરમાં હતા. અમે 4 બહેનો અને મારો એક જ ભાઈ હતો, જે ઉંમરમાં ખૂબ નાનો હતો. મારી કરતાં મારી 2 બહેનો મોટી હતી અને હું ત્રીજી હતી. મારા કુટુંબ મને ખૂબ પ્રેમ કરતા. અમારા ઘરમાં ઘણી સમસ્યાઓ હતી. આ બધી સમસ્યાઓ હોવા છતાં મારા માતા પિતાએ મને ભણાવી. તેનાથી મારા જેટલું થયું તેટલું કર્યું. મારી મોટી 2 બહેનોને વાંચવાનો શોખ ન હતો, પરંતુ તે ઘરે સિલાઈ કરતી અને તેની કમાણીથી તેના તમામ શોખને પૂર્ણ કરતી. મારી સૌથી નાની બહેન સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી, જ્યારે મને શરૂઆતથી સારી શાળામાં અભ્યાસ કરવાનો શોખ હતો. મારા પિતાએ બાળપણથી જ ખાનગી શાળામાં મારું પ્રવેશ મેળવ્યું હતું, કારણ કે હું સરકારી શાળામાં અભ્યાસ કરવા માંગતી ન હોતી. હું હંમેશા મારા માતા પિતાને સારી અને મોટી શાળામાં મને અભ્યાસ કરવા માટે કહેતી હતી, જ્યાંની પુસ્તકો પણ ખર્ચાળ હોય છે, જ્યાંની શિક્ષણ પણ ખૂબ જ સ્માર્ટ હોય છે, શાળા પણ ખૂબ મોટી હોય છે. મારા માતા પિતા સમજતા હતા કે હું કેવી શાળા વિશે વાત કરું છું, તેથી તેણે બાળપણથી જ મારા શિક્ષણ સાથે જોડાણ જોયું. તો મારી હિંમત વધારવા માટે તેણે મને સહારો આપ્યો, મને ખૂબ પ્રેમ કર્યો અને પછી જ્યારે હું યુવાન થઈ ત્યારે પણ તેણે મને ખૂબ ભણાવી. મારી મોટી 2 બહેનોના લગ્ન થઈ ગયા હતા. તે સારા સાસરામાં પહોંચી ગઈ હતી. તે બંનેના ખૂબ સારા નસીબ હતા કે જે ઘરમાં તેમના લગ્ન થયા હતા તે લોકો ફક્ત મારી બંને પ્રતિભાશાળી બહેનોથી મતલબ રાખતા હતા. તેઓને અમારા ગરીબ હોવાથી કોઈ અર્થ નહોતો. તેણે વગર દહેજ અમે વગર મારા માતા પિતાના પૈસા ખર્ચ કર્યા વગર તેમને તેના ઘરની વહુ બનાવી હતી. મારા માતા પિતા પોતાને ખૂબ નસીબદાર માનતા હતા કે તેમની 2 મોટી પુત્રીને સારા પતિ મળ્યા અને સારા સાસરાઓ મળ્યા. તે મારા અને મારી બહેન માટે કંઈક આવું જ વિચારતા હતા. મેં શરૂઆતથી જ લગ્ન કરવાનો ઇનકાર કર્યો, કારણ કે મારે અભ્યાસ કરવો હતો, આગળ વધવું હતું. હું ઈચ્છતી નહોતી કે હું ઘર ગૃહસ્થી સંભાળું. હું વાંચી લખીને કોઈ કામ કરવા માંગતી હતી. હું વિચારતી હતી કે મારા માતા પિતાએ બાળપણથી આજ સુધીની મારી દરેક વાતનું પાલન કર્યું છે. તે મારા લગ્ન પણ એટલા જલ્દીથી કરશે નહીં કે મારી વિરુદ્ધ કરાવશે, પરંતુ તે બિલકુલ બન્યું નહીં. એક સમય આવ્યો જ્યારે મારું ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ ગયું ત્યારે મારા માતા પિતાને મારા માટે એક સંબંધ મળ્યો અને કહ્યું કે પુત્રી, આ મારા સન્માનનો પ્રશ્ન છે, તારે અહીં લગ્ન કરવા જ પડશે. ખરેખર જે ઘરમાંથી મારો સંબંધ આવ્યો હતો તે લોકો મારા પિતાને ઓળખતા હતા અને તે ખૂબ આશા સાથે મારા માતા પિતા પાસે મારો સંબંધ લઈને આવ્યા હતા તેના પુત્ર માટે. છોકરો સારો હતો, ભણેલો હતો, પરંતુ મોટે ભાગે શહેરમાં રહીને નોકરી કરતો હતો. મારા પરિવારના સભ્યોને આ અંગે કોઈ વાંધો નહોતો. તે જોઈ રહ્યા હતા કે છોકરો જોવામાં સારો છે, ભણેલો છે અને આવા છોકરા સાથે તેમની પુત્રીનું સંયુક્ત ખૂબ સારું રહેશે. તેણે મારા સંબંધોને મારી ઈચ્છા વિના નિર્ણય કર્યો. મેં તેને ઘણું કહ્યું કે તમે લોકો મારી વાત સાંભળો, હું અભ્યાસ કરવા માંગુ છું, પરંતુ તેઓએ કહ્યું કે બસ પુત્રી, તારી ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ ગઈ, આનાથી વધુ તું ભણીને શું કરીશ? સાસરે ગયા પછી તારે રસોડું સંભાળવાનું છે. અમે ઈચ્છીએ છીએ કે તું હંમેશા તારા સાસરામાં ખુશ રહે, જેમ તારી બંને બહેનો ત્યાં સારી રીતે એડજસ્ટ થઈ ગઈ છે અને ખુશ પણ રહે છે. અમે તારી પાસેથી જ કંઈક આવી જ અપેક્ષા રાખીએ છીએ. હવે મારે મારા માતા પિતાની ઈચ્છાને સ્વીકારવી પડી, કારણ કે તેઓએ મારા માટે ગરીબ હોવા છતાં પણ બાળપણથી લઈને અત્યાર સુધી ઘણું બધું કર્યું હતું. હું મારી બધી બહેનોમાં મારા માતા પિતાની સૌથી પ્રિય હતી. આ જ કારણ હતું કે મને તેનું પાલન કરવાની ફરજ પડી હતી અને પછી તેની ખુશી ખાતર મેં મારો અભ્યાસ પૂર્ણ કરવાનું મારું સ્વપ્ન છોડી દીધું હતું. હું મારી સરકારીની નોકરી ઈચ્છતી હતી, પરંતુ મારે તે માટે સમય જોઈએ છે અને મારા કુટુંબના ઈચ્છતા નહોતા કે હું વધુ અભ્યાસ કરું અથવા નોકરી કરું. તે ઈચ્છતા હતા કે ફક્ત હું લગ્ન કરું અને મારા સાસરે જાઉં. હું વિચારતી હતી કે મારા સાસરિયાઓ શિક્ષિત લોકો છે. કદાચ હું મારા પતિ સાથે વાત કરીશ તો તે મને નોકરી કરવાની મંજૂરી આપશે અને વધુ અભ્યાસ કરવા માટે પણ. આ બધું મેં સમય પર મૂક્યું હતું અને વિચાર્યું કે જો મારું નસીબ સારું હશે તો મારા પતિ ચોક્કસ મારી ઈચ્છા પૂર્ણ કરશે. આ ક્ષણે મારા લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. મારી પરિણીત બહેનો પણ મારા લગ્નનો આનંદ માણવા અમારા ઘરે આવી હતી. જ્યાં મારા માતા પિતાએ મારી બંને મોટી બહેનોને દહેજ આપ્યું નહોતું, અહીં મારા દહેજને ગોઠવવામાં આવ્યું હતું, કારણ કે મારા સસરાઓએ મારા માતા પિતાને દહેજ આપવાનો ઇનકાર કર્યો ન હતો. મારા પરિવારના સભ્યો મારા માટે કોઈક રીતે દહેજ સ્થાયી કર્યું હતું અને પછી મારા લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. હું વિદા થઈ મારા સાસરે આવી હતી. અહીં મારા પતિ સિવાય મારા સાસુ સસરા અને એક યુવાન નણંદ હતી. જ્યારે હું મારા સાસરે આવી તો મેં જોયું કે અહીંનું વાતાવરણ મારા ઘરના વાતાવરણથી ખૂબ અલગ હતું. અહીં મને મારા માથા પરનું ઘૂંઘટ ઉતારવાની પણ મંજૂરી આપી નહોતી. જ્યારે બધા મહેમાનો ગયા ત્યારે મને રૂમમાં મોકલવામાં આવી.
મને મારા પતિનું વર્તન પણ લગ્નની પ્રથમ રાત્રે જ વિચિત્ર લાગ્યું હતું, કારણ કે તે રૂમમાં આવ્યા અને તેની વર્તુળક મારી સાથે બિલકુલ સારી નહોતી. તેણે રૂમમાં આવી મારી સાથે કોઈ નકામી વાત કરી નહીં, ફક્ત તેનો હક મારી પાસેથી વસૂલ કર્યો અને પછી બાજુમાં ફરીને સૂઈ ગયા હતા. તેને જોઈને મને એવું લાગ્યું નહીં કે તે શિક્ષિત છે, કારણ કે શિક્ષિત લોકોમાં કંઈક શિષ્ટાચાર હોય છે. હવે જે હતા જેવા હતા, અમારા પતિ હતા અને હું આ ઘરમાં આવી ગઈ હતી. આ ઘરના લોકોને મારે અપનાવવાના હતા અને તેના જેવું વર્તન રાખવાનું હતું. બીજા દિવસે સવારે જ્યારે હું સૂઈ અને જાગી તો ત્યારે હું ફ્રેશ થવા ગઈ. હજી હું રૂમમાંથી બહાર નીકળી પણ નહોતી કે મારી સાસુએ દરવાજાને જોર જોરથી પછાડવાનું શરૂ કર્યું. જલ્દી મેં દરવાજો ખોલ્યો તો તેણે બૂમ પાડીને કહ્યું, ક્યાં હતી તું? કેટલા સમયથી દરવાજો ખખડાવું છું. હવે જો તારી ઊંઘ પૂર્ણ થઈ ગઈ તો ઊભી થઈ જા. આજે તારી પહેલી રસોઈ છે અને તારે અમારા બધા માટે નાસ્તો બનાવવાનો છે. તેનો બદલાવ અને બદલાયેલું વર્તન જોઈને મને આશ્ચર્ય થયું હતું અને ક્યાંથી એવું લાગતું નહોતું કે હું એક દુલ્હન છું. એવું લાગતું હતું કે જાણે કે હું વર્ષોથી અહીં પર રહું છું અને આજે મને ઉઠાવવામાં મોડું થયું છે તો મારા સાસુએ મને ઠપકો આપ્યો હોય. ત્યાં ખૂબ વિચિત્ર લોકો હતા. નવી દુલ્હનનો કોઈ આદર કરતું નહોતું. મેં આ વાત સહન કરી અને હું તૈયાર થઈ તરત જ રસોડામાં ગઈ. મારો ઘરમાં પહેલો દિવસ હતો અને આજે જ મેં મારા હાથથી દરેક માટે નાસ્તો બનાવ્યો, જ્યારે કોઈ મને પૂછવાવાળું પણ નહોતું કે તે નાસ્તો કર્યો કે નહીં. આ ઘરમાં મને લાગતું હતું કે મનુષ્ય રહેતા નથી, કારણ કે કોઈ પણ સારી રીતે વાત કરતું નહોતું. અહીં મુલાકાત લેતા મહેમાનો મારી સુંદરતાની પ્રશંસા કરી ગયા હતા. કદાચ મારી સુંદરતા જોઈને મારી સાસુએ તેના પુત્ર માટે મને ગમાડી હતી, પરંતુ ધીરે ધીરે જ્યારે મારા દિવસો આ મકાનમાં પસાર થયા ત્યારે મને ખબર પડી કે આ લોકોને તેના ઘર માટે વહુની જરૂર નહોતી, પરંતુ કોઈ નોકરાણીની જરૂર હતી. કારણ કે મને અહીં કામોમાં એ રીતે ઉલઝાવી હતી કે મને મારા વિશે પણ કંઈ વિચારવાનો સમય મળતો નહોતો. બીજી તરફ મારો પતિનું વર્તન મને પરેશાન કરતું હતું. મને લાગ્યું કે મને કોઈની પાસેથી પ્રેમ મળશે કે નહીં, પરંતુ ચોક્કસપણે મારા પતિ પાસેથી મળશે. તે માત્ર એક એવો વ્યક્તિ હતો જે ફક્ત તેના પોતાના અર્થ માટે મારી નજીક આવતો. જો તેને પોતાનું કંઈ કામ હોય તો મને કહેતો, હું તેનું કામ તેને કરી આપતી હતી. બાકી આ ઉપરાંત તે ઘરથી જતા હતા અને રાતે જ ઘરમાં પ્રવેશતા હતા. મને મારા પતિની આ ક્રિયા બિલકુલ ગમતી નહોતી. હવે મારા લગ્નના શરૂઆતના દિવસો હતા અને હવેથી તે મારી અવગણના કરી રહ્યા હતા. મેં તેની સાથે ઘણીવાર વાત કરવાનો પ્રયાસ કર્યો અને તેને કહ્યું પણ હતું કે તમારું આ વર્તન મારા હૃદયને ફાડી રહ્યું છે. શું આ લગ્ન તમારી ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવ્યા છે કે પછી હું તમને પસંદ નથી? ગમે તે વાત છે મને કહો. તેણે કહ્યું કે આ લગ્ન મારી ઈચ્છાથી થયા છે. મારા પરિવારે મારી સાથે દબાણ કર્યું નથી અને તારી વાત કે તું મને પસંદ છે કે નહીં, તું સારી છો. મેં તને ગમાડી છે ત્યારે તો તારી સાથે લગ્ન કર્યા છે. મેં કહ્યું તો પછી તમે કેમ મારી સાથે એમ નથી રહેતા જેમ દરેક પત્ની સાથે તેના પતિ રહે છે? તેણે કહ્યું કે જો તું મારાથી એવી અપેક્ષા રાખીશ કે નહીં કે હું તારી દરેક ઈચ્છાને પૂર્ણ કરીશ, તારી આગળ પાછળ ફરીશ, તારી દરેક વાત માનીશ અને તારા બધા નખરાને ઉપાડીશ. હું એવા છોકરામાંથી નથી. હું હંમેશા મારા કામ પર ધ્યાન આપું છું. મને હંમેશા મારા કામથી અર્થ રાખું છું. જ્યારે સ્ત્રીનું કામ ફક્ત એટલું જ છે કે તેને તેના પતિની સંભાળ રાખવી જોઈએ, તેના સાસરિયાઓની સેવા કરે અને તેના બાળકોનો ઉછેર કરે. તું પણ આ રીતે તારા ઘરને સામોયિત કરીશ તો તને અહીં રહેવામાં કોઈ સમસ્યા નહીં આવે. મેં કહ્યું, તમે આ શું કહો છો? તમારી વિચારસરણી એવી છે કે સ્ત્રીઓ ફક્ત બાળકને જન્મ આપવા, માતા પિતાની સેવા કરવા અને તેના પતિનું કામ કરવા માટે હોય છે. તેને કહ્યું કે હા, કંઈક આ સમાન જ છે. મેં કહ્યું કે આવું કંઈ નથી. સ્ત્રીની પણ થોડી ઈચ્છા હોય છે અને જ્યારે તે તેના સાસરે આવે છે તો ત્યારે તેની આંખોમાં ઘણા સપના હોય છે. સૌથી મોટું અને પ્રથમ સપના તેનું એ જ હોય છે કે તેને તેના પતિ તરફથી ખૂબ પ્રેમ અને આદર પ્રાપ્ત થાય, આદર મળે. પરંતુ તમે મને જોતા પણ નથી. મને નથી લાગતું કે તમે શિક્ષિત છો, કારણ કે શિક્ષિત લોકોના વિચારો તમારા જેવા હોતા નથી. તમે ખૂબ જ નબળા વિચારશીલ વ્યક્તિ છો. મારા આ જવાબ પર મારા પતિને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે બૂમ પાડીને કહ્યું, તો તું શું ઈચ્છે છે કે હું તારી આગળ પાછળ ફરતો રહું, તને મારા માથા પર બેસાડી અને નૃત્ય કરું? જો મેં તને પહેલેથી જ કહ્યું છે કે મારી પાસેથી આવી આશાની અપેક્ષા રાખતી નહીં. મારા ઘરમાં રહેવું છે તો તારે મારા અને મારા પરિવારના સભ્યોની કહેવત મુજબ ચાલવું પડશે, અન્યથા તું તારા ઘરે જઈ શકે છે. આ સંજીવે શું કહ્યું હતું? તેમને સાંભળ્યા પછી જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ. તેણે કેટલી સરળતાથી કહ્યું કે તું તારા ઘરે જઈ શકે છે. હવે મને ખબર પડી કે હું ખૂબ સસ્તી વિચારસરણીવાળા લોકો આ ઘરમાં રહે છે. મારા માતા પિતાને લાગ્યું કે હું અહીં ખૂબ જ ખુશ રહીશ, મારી બહેનોની જેમ, પરંતુ અહીં એના જેવું કંઈ ન હતું. અહીં વારંવાર મારી સાસુ મને મારા ઓછા દહેજના ટોણા આપતી હતી અને મારા પતિ આખો દિવસ પૈસા કમાવા માટે
ઘરની બહાર રહેતા હતા. મારી ખુશીની આ ઘરમાં કોઈને કોઈ પરવા નહોતી. જોકે મારા પતિએ મારા પર ક્યારેય કંઈ પણ વસ્તુની રોકટોક કરી નહોતી, પરંતુ જ્યારે પણ મારે ઘરની બહાર જવું હોય અથવા કંઈ પણ કરવું હોય તો મારે ઘરના બધા કામો કરીને જવાનું હતું. અહીં કોઈને મારી કોઈ પરવા નહોતી. હું આખો દિવસ ઘરના કામ કરતી હતી. જ્યારે હું મારી માતાના ઘરે ગઈ અને મને પૂછવામાં આવ્યું કે તું તારા સાસરે ખુશ છો કે નથી, તો જે સાચું હતું તે મેં તેમને કહ્યું અને કહ્યું કે તમને લોકોને લાગતું હતું કે મારી બંને બહેનો તેમના સાસરામાં ખુશ રહે છે, તો હું પણ ત્યાં ખુશ રહીશ. જેમ પાંચેય આંગળી સરખી હોતી નથી, તેની જેમ દરેક પુત્રીનું નસીબ એક જેવું હોતું નથી. મારી સાથે મારા સાસરામાં જે પણ થયું તે મેં તેમને કહ્યું. મારા પિતાને બધું સાંભળીને ઊંડો આઘાત લાગ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે તે મારા સાસરીઓ પાસે જઈ વાત કરશે કે આખરે તમે લોકો શું ઈચ્છો છો, પણ મેં ના પાડી હતી કે હવે તમારે કંઈ કહેવાની કે કરવાની જરૂર નથી. મારા લગ્ન તમે લોકોએ એટલા માટે કરાવ્યા હતા કારણ કે હું ત્યાં ખુશ રહું અને એડજસ્ટ થઈ શકું. તો હું ત્યાં ખુશ રહેવાની અને એડજસ્ટ થવાની સંપૂર્ણ કોશિશ કરું છું. મારા પરિવારને આ બધું સાંભળીને ખૂબ દુઃખ થયું હતું કે તેની પુત્રી ત્યાં ખુશ નથી. ધીરે ધીરે મારા લગ્નને 2 મહિના થઈ ગયા હતા. જેમ કે મારા પતિ મોટે ભાગે શહેરની બહાર રહીને કામ કરતા હતા. હવે તો તેનું શહેરની બહાર કોઈ કામ આવ્યું ન હતું, પરંતુ હવે તેને કામના સંબંધમાં બીજા શહેરમાં જવાનું હતું. મારા સાસરામાં એમ પણ ખુશ નહોતી અને મારા પતિની વર્તણૂક અને તેની હાજરી મને ખૂબ પરેશાન કરતી હતી કારણ કે તે મારી સાથે ન હતા. તેણે મને કહ્યું કે હું 2-3 દિવસ માટે લખનૌ જઈ રહ્યો છું. તું અહીં મારા પરિવારની સંભાળ રાખજે. હંમેશા મારા પતિને તેના પરિવારના સભ્યોની ચિંતા રહેતી હતી. તેણે સામાન ભર્યો અને તે જવા માટે ઘરની બહાર નીકળી રહ્યા હતા. એકવાર પણ તેણે ફરી મારી તરફ જોયું નહીં. તેના માતા પિતાનો આશીર્વાદ લીધો, બહેનના માથા પર હાથ મૂક્યો અને પછી તે ઘરની બહાર નીકળી ગયા હતા. મેં જોયું હતું કે મારા પતિ હંમેશા કોઈને કોઈ કામમાં લાગેલા રહેતા હતા. કહેતા કે હું મારા કામ પર ધ્યાન આપું છું. તે એક નાની કંપનીમાં કામ કરતા હતા. તે કંપની કઈ વસ્તુની હતી અને તે શું કામ કરતા હતા આ વાત હું જાણતી ન હતી કે કોઈ મને કહેતું. મેં જોયું હતું કે મારા પતિ આ ઘરમાં એકમાત્ર કમાવાવાળા હતા, પરંતુ આ ઘરની પરિસ્થિતિ હજી ઘણી સારી નહોતી. આ લોકોએ ફક્ત સારા હોવાનો દેખાવ કર્યો હતો. અહીં ખોરાક પણ ખૂબ નબળો બનતો હતો. રાશન પૂરું થઈ જાય તો તે ઘણા દિવસો પછી ભરવાતું હતું અને સૌથી વધુ ખરાબ મારી સાથે થતું હતું. મારા માયકાના જે કપડાં હતા અને મારા સાસરાના કેટલાક ઘરેણાં વગેરે તે બધું મારી નણંદ પહેરતી હતી. મને તેની આ ક્રિયા બિલકુલ ગમતી નહોતી. એક દિવસ મેં તેની ફરિયાદ જઈ મારી સાસુને કરી કે મારી ગેરહાજરીમાં અને મારી પરવાનગી વિના તમારી પુત્રી સોનિયા મારા રૂમમાં જાય છે અને મારા સામાનની છેડતી કરે છે, મારા કપડાં પહેરે છે. મને આ બધું ગમતું નથી. મને સાંભળ્યા પછી મારી સાસુને ગુસ્સો આવ્યો. તેણે જોરથી બૂમ પાડી મારી નજીક આવી અને મને દબાણ કરવા લાગી. કહેવાનું શરૂ કર્યું કે તારી કેવી રીતે હિંમત થઈ મારી પુત્રી પર આરોપ લગાવવા માટે? જે પણ આ ઘરમાં છે તે મારા પુત્રની કમાણીનું છે અને મારો પુત્ર તેનો ભાઈ પણ છે અને તેનો તેના ભાઈ પર તારા કરતાં વધારે અધિકાર છે. જો તે વધુ જીભ ચલાવવાનો પ્રયાસ કર્યો તો હું સંજીવને કોલ કરીશ અને તારી ક્રિયાઓ વિશે કહીશ. અને તે ખૂબ સારી રીતે જાણે છે કે સંજીવે તને કહ્યું છે કે તારે અહીં ફક્ત મૌન રહેવાનું છે અને જેમ અમે કહીએ તેમ બધું કરવાનું છે. અને હા, એક વાત યાદ રાખજે, વધુ હોશિયાર બનવાની કોશિશ કરતી નહીં. અમે તારાથી વધુ 2 પગલાં હોશિયાર છે. તેણે આ સાચું કહ્યું હતું કે તે ખૂબ હોશિયાર હતા. મારે આ ઘરમાં કંઈ પણ કરી સમાયોજિત કરવું હતું. મને આ લોકો બિલકુલ ગમતા નહોતા, પરંતુ હજી પણ મારે મારા લગ્ન ચલાવવા માટે આ બધું સહન કરવાનું હતું અને મને આશા હતી કે એક દિવસ મારા પતિ મને પ્રેમ કરવાનું શરૂ કરશે. પરંતુ હવે મારા પતિ પાછા આવે ત્યારે તો મારી સાથે આમ થાત નહીં. મારા પતિએ કહ્યું હતું કે તે 3 દિવસ માટે લખનૌ જઈ રહ્યા છે, પરંતુ 15 દિવસ થઈ ગયા હતા. તે હજી પણ ઘરે આવ્યા નહોતા. તેણે મારી સાથે ફોન પર વાત પણ કરી નહોતી. મારી સાસુએ મારા માયકે જવાથી મને રોકતા હતા. જો કોઈ મારા ઘરેથી મને મળવા આવ્યું હોય તો તે તેને કહેતી કે તમારી પુત્રી તમને મળવા માંગતી નથી. તે અહીં એટલી ખુશ છે કે તેને તમને મળવાની જરૂર નથી. મારા સસરાએ મારા પિતાને એટલી સારી રીતે સમજાવ્યા હતા કે પપ્પાને આ વાતની ખાતરી થઈ ગઈ હતી કે હવે તેની પુત્રીના સાસરામાં બધું સારું થઈ ગયું છે અને તે ત્યાં ખુશ છે. પરંતુ વાસ્તવિકતામાં એવું કંઈ નહોતું. અહીં સંજીવના ગયા પછી મને ભોજન પણ આપવામાં આવતું ન હતું. ઘરના તમામ કામ પણ કરવામાં આવતા હતા. ત્યાં સુધી કે જે રૂમમાં હું મારા પતિ સાથે રહેતી હતી તે રૂમને પણ મને ખાલી કરાવ્યો હતો. મારી સાસુએ મારી બધી સામાનને સ્ટોર રૂમમાં મૂક્યો હતો અને કહ્યું હતું કે તારા માયકા તરફથી કોઈ ખાસ સામગ્રી આવી નથી, તેથી આ કાપડને તારી સાથે રાખ. આ એવો નાનો સ્ટોર રૂમ હતો કે મને ત્યાં ગૂંગળામણ થતું હતું. હું મારા નસીબને રડતી હતી
કે મારા કુટુંબને શું વિચારીને મારા લગ્ન કરાવ્યા હતા ને મારી સાથે અહીં શું થઈ રહ્યું છે. હું અભ્યાસ કરવા માંગતી હતી, આગળ વધવા માંગતી હતી, પરંતુ અહીં આવીને હું સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. મારા સાસરિયાઓએ મારી નણંદનો સંબંધ નક્કી કર્યો હતો અને જલ્દી તેના બોયફ્રેન્ડ સાથે તેના લગ્ન પણ કરાવ્યા હતા. આ બધું આ લોકો માટે ખૂબ સામાન્ય વાત હતી. જ્યારે મારી નણંદના લગ્ન થઈ ગયા ત્યારે તેના પતિ પણ અમારા ઘરે રહેવા લાગ્યા. મને આ વાત બિલકુલ ગમતી નહોતી, પરંતુ અહીં હું કોઈને કંઈ પણ કહી શકતી નહોતી. મારો અવાજ અહીં દબાવવામાં આવતો હતો. મારી સ્થિતિ આ ઘરમાં ફક્ત એક નોકરાણી જેવી હતી, જે ચૂપચાપ ત્યાં નોકરાણીની જેમ કામ કરે અને પછી કોઈને કોઈ ન કહે. જે રૂમ લગ્ન પછી મારો અને મારા પતિનો હતો તે રૂમમાં મારી નણંદ અને નંદોએ કબજો કરી લીધો હતો. મેં જોયું હતું કે મારા નંદોઈનો હેતુ બિલકુલ સારો નથી. તે ઘરે મોડી રાતે આવતો હતો અને તેના મોંમાંથી દારૂની ગંધ આવતી હતી, કારણ કે જ્યારે દરવાજો ખટખટાઈ ત્યારે દરવાજો હું ખોલતી હતી. એક રાત્રે મારો નંદોઈ દારૂ પીધા પછી ઘરે આવ્યો તો મને ખૂબ કાળજીપૂર્વક જોવાનું શરૂ કર્યું. તેણે મારો સ્કાર્ફ તેના હાથમાં લીધો અને તેને જમીન પર ફેંકી દીધો. તે મારા પર દેખાવા લાગ્યો. હું તેના પર ગુસ્સે થઈ અને મેં ખૂબ મુશ્કેલીથી તેનાથી પોતાને બચાવી રૂમમાં દોડી ગઈ હતી અને રડવા લાગી હતી. આખરે અહીં મને કેટલી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે. 1 મહિનો થઈ ગયો હતો, પરંતુ સંજીવનો કોઈ ખ્યાલ નહોતો. તે ફોન પર તેના પરિવાર સાથે વાત કરતા હતા, પણ મારી સાથે તેની કોઈ વાત થતી નહોતી. મેં મારી સાસુને ઘણીવાર કહ્યું હતું કે હું સંજીવ સાથે વાત કરવા માંગુ છું. તેણે તેમની સાથે મારી વાત કરાવી નહીં. પાછું મારા પતિને કહ્યું કે તારી પત્ની તારી સાથે વાત કરવા માંગતી નથી. અમે તેને ઘણું કહીએ છીએ કે તારા પતિ સાથે વાત કર, પરંતુ તે તને પ્રેમ કરતી નથી. ખબર નથી કે કયા ચક્કરોમાં રોકાયેલી છે. બહાનેથી છત પર જાય છે અને કલાકો સુધી છત પર રહે છે. તેના રૂમની બારી પર ઊભી રહે છે અને આસપાસના છોકરાઓ તરફ નજર રાખે છે. મારી આ સાસુના આ શબ્દો સાંભળીને જમીન મારા પગ નીચેથી નીકળી ગઈ હતી. તે મારા પતિને મારા વિશે ખોટું કહેતી હતી, જે મેં કર્યું પણ નથી. મારો નંદોઈ માનવ મને ખૂબ પરેશાન કરતો હતો. જો હું ઘરનું કામ કરતી હોય તો મારી આગળ પાછળ ફરતો રહેતો. મને તેની નજર મારી જાત પર પડતી મહેસૂસ થતી હતી, તો તેના પર મને ખૂબ ગુસ્સો આવતો હતો. ક્યારેક તે મારો હાથ પકડતો અને કહેતો કે તું ખૂબ સુંદર છે. તે આનંદ સોનિયામાં નથી જે તારામાં છે. હું એકવાર તારી સુંદરતાનો આનંદ માણવા માંગુ છું. હું તેની આ એન્સિટેક્સથી ડરી ગઈ. તેણે મારો હાથ નિશ્ચિંતપણે પકડ્યો. હું બૂમ પાડવાનો પ્રયાસ કરવા જઈ રહી એટલામાં મારી નણંદ આવી અને તેણે એક સ્ટ્રોકથી મારો હાથ છોડી દીધો. સોનિયાએ માનવને કહ્યું કે તમે અહીં શું કરો છો? ત્યારે તેણે કહ્યું કે કંઈ પણ નહીં, માત્ર તારી ભાભીથી સાલે સાહેબ વિશે પૂછતો હતો કે તે ક્યારે આવશે. તો જ્યારથી મેં લગ્ન કર્યા છે ત્યારથી મેં મારા શાળાને જોયા નથી કે તેણે મને જોયો છે. સોનિયાએ કહેવાનું શરૂ કર્યું કે જો તમે ભાઈને મળવા માટે આટલા ઉત્સાહિત છો તો તમે લખનૌ જાઓ, કારણ કે ભાઈ હવે અહીં આવવાથી રહ્યા. મારી તરફ જોતી વખતે સોનિયાએ આ વાત કહી હતી. મેં કહ્યું તમે શું કહો છો સોનિયા, કે સંજીવ અહીં આવશે નહીં? તેણે કહ્યું કે એવું લાગે છે તમે મારા ભાઈનું હૃદય જીતી શક્યા નહીં. જુઓ, તેણે 10 દિવસ કહ્યું હતું પણ 2 મહિના થવાના છે અને હજી પણ તે આવ્યો નથી. કેવી પત્ની છો તમે? તમારા પતિને ખુશ કરી શકતા નથી? મેં કહ્યું દરેક સભ્યને આ ઘરમાં ખુશ રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરું છું, પરંતુ અહીં કોઈ મારાથી ખુશ થતું નથી. અહીં સુધી તમારો ભાઈ પણ નહીં. સોનિયા હસીને ત્યાંથી જતી રહી હતી, પરંતુ તેનો પતિ હજી ત્યાં જ રહ્યો હતો. તેણે મારો હાથ પકડ્યો, કહેવાનું શરૂ કર્યું, અરે હું છું ને તમને ખુશ કરવા માટે. તારે કંઈ પરેશાન થવાની જરૂર નથી. તું મારી વાતને સ્વીકાર. હું તને આખી જિંદગી ખુશ રાખીશ. તેનો અર્થ કંઈક ખોટા કામથી હતો. તે હંમેશા મારી ઇજ્જત પર નજર રાખતો હતો અને હજી પણ તેના હેતુઓ યોગ્ય ન હતા. મેં તેના ગાલ પર એક મજબૂત થપ્પડ મારી અને કહ્યું કે પાછું હવે મને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ ન કરતો. થપ્પડ તેના ચહેરા પર નહીં, પરંતુ તેના અહંકાર પર લાગ્યો હતો. હું ત્યાંથી ફરી જઈ રહી હતી ત્યારે તેણે મને કહ્યું કે ઊભી રહે. આજે જે થપ્પડ તે મને મારી છે, વિચારી લે કે હું આનો બદલો તારાથી ખૂબ જ જલ્દીથી લઈશ. મેં તેને કશું કહ્યું નહીં અને હું ત્યાંથી પાછી ફરી અને મારા રૂમમાં આવી કડકાઈથી રડવાનું શરૂ કર્યું. જ્યારથી મારો નંદોઈ આ ઘરમાં હાજર હતો ત્યારથી હું હંમેશા મારા આદર વિશે ચિંતિત હતી. હું હંમેશા મારા સન્માનને બચાવવાનો પ્રયત્ન કરતી હતી. મને ડર લાગતો હતો કે ક્યારેક અને ક્યાં સમયે તે મારા પર બદલો લેશે. તે જ રાત્રે હું ઊંડી ઊંઘમાં સૂઈ રહી હતી જ્યારે અચાનક સ્ટોરરૂમનો દરવાજો રણકવા લાગ્યો. હું સમજી કે મારી સાસુ હશે. ચોક્કસપણે અહીં કોઈ કામ માટે આવ્યા હશે. હું બોલતી બોલતી ઊભી થઈ કે આ મકાનમાં કોઈ પણ મને રાત્રે પણ આરામ કરવા દેતું નથી અને મેં ઊભી થઈ અને એક સ્ટ્રોકથી દરવાજો ખોલ્યો કે મારો નંદોઈ માનવ દરવાજા પર ઊભો હતો. તે જોઈને હું સદબદ થઈ ગઈ. દરવાજો બંધ કરવાવાળી હતી કે જ્યારે તેણે તેના બંને હાથ
દરવાજાને પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું કે આ શું કરે છે? જો, મને તારી સાથે સહાનુભૂતિ છે. તારો પતિ તો જઈ બેસી ગયો. તેને તારી કોઈ કાળજી નથી, પરંતુ હું તારી ખૂબ કાળજી રાખું છું. તારી સુંદરતાના મારા હૃદયને આકર્ષિત કરી રહી છે. એકવાર મને ખુશ કરી દે, તે પછી તારે કંઈ પણ વસ્તુ માટે તરસવું પડશે નહીં. આ લોકો તારો આદર કરશે, તને તારા પતિની યાદ પણ નહીં આવે. આ ઘરમાં મારું ઘણું ચાલે છે. હું દરેક રીતે તારી સંભાળ રાખીશ. મેં માનવને યાદ કરાવ્યું કે સવારે જે મેં તને થપ્પડ મારી હતી, લાગે છે કે તેના નિશાન હજી તારા ચહેરા પરથી ગયા નથી, કે તું બીજા ગાલ પર પણ થપ્પડ ખાવા આવી ગયો છે. તેણે કહ્યું કે જો, મારી વાત માની લે, નહીં તો દબાણ પણ કરી શકું છું. હું તેની વાત સાંભળીને આંખો ફાડીને તેને જોતી હતી. તે સાચું કહેતો હતો. તે મને ખૂબ જ સરળતાથી દબાણ કરી શકે છે, અને હું મારી જાતને કેવી રીતે બચાવત? મેં તેની સામે હાથ જોડવાનું શરૂ કર્યું કે અહીંથી જાઓ. તેણે કહ્યું કે જો તું ખુશીથી સંમત થાય છે તો તે ખૂબ સારી વાત છે. જો તું સંમત નહીં થાય તો તારું પરિણામ ખૂબ ખરાબ હશે. અત્યારે તો હું જાઉં છું, પણ ફરીથી આવીશ. આ કહી તે ચાલ્યો ગયો હતો. મેં ઝડપથી અંદરથી સ્ટોરરૂમનો દરવાજો સારી રીતે બંધ કરી દીધો અને પછી હું પથારીમાં આવીને કડકાઈથી રડવાનું શરૂ કર્યું હતું અને વિચારતી હતી કે શું સંજીવને બિલકુલ મારી કાળજી નથી? તે મને ત્યાં જઈ કેવી રીતે ભૂલી ગયા? તેણે મારી સાથે બિલકુલ સારું કર્યું નથી. અહીં હવે દરરોજ રાતે મારું સન્માન ગુમાવવાના ડરથી પસાર થતી હતી. હું ખૂબ કંટાળી ગઈ હતી. માનવની હરકતોથી એક દિવસ માનવ વિરોધ મેં સોનિયાને તેના પતિની ફરિયાદ કરવાનો ચૂપચાપ પ્રયાસ કર્યો, કારણ કે મારે આખી રાત જાગી અને દિવસના કામોમાં પસાર થવા લાગ્યો હતો. ઉપરવાળાએ રાત એટલા માટે બનાવી છે જેથી મનુષ્ય આરામ કરી શકે, પરંતુ મારા માટે હવે પોતાનું સન્માન સુરક્ષિત રાખવા માટે રાત રચાઈ હતી. વારંવાર દરવાજા પર તપાસ કરતી રહેતી કે સ્ટોરરૂમનો દરવાજો યોગ્ય રીતે બંધ થયો છે કે નહીં. એવું ન થવું જોઈએ કે દરવાજો છેતરપિંડીમાં ખુલ્લો રહી જાય અને માનવ રૂમની અંદર આવી અને મારી સાથે કંઈક ખોટું કરે. તેથી હું સોનિયા પાસે ગઈને મેં તેને કહ્યું કે સોનિયા, હું તમારી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવા આવી છું. તે મારા પોતાના પલંગ પર મારી જગ્યાએ બેઠી હતી, જે પલંગ ક્યારેક મારો હતો. તે પગ ઉપર પગ રાખી પલંગના કિનારે ટેકો રાખી બેઠી હાથમાં મોબાઈલ ચલાવતી હતી. તેણે મારી તરફ એક નજર કરીને પણ જોયું નહીં. તેનું ધ્યાન ફક્ત મોબાઈલ પર હતું. મારી વાત પર તેણે હામાં જવાબ આપ્યો હતો. મેં કહ્યું કે તમારો પતિ તેને સમજાવો. તમારો ભાઈ અહીંયા નથી. તે આ વાતનો લાભ લે છે. તે મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કરે છે. મારું એટલું જ કહેવાનું હતું કે એક ઝટકાથી સોનિયાએ તેની મોટી નજરો મારી સામે કરી. એક સ્ટ્રોક સાથે ઊભી થઈને તેણે મારા વાળ પકડ્યા અને કહેવા લાગી કે ઘટિયા સ્ત્રી, સાવધાન. જો તે મારા પતિ પર આરોપ લગાવ્યો. તે જોર જોરથી ચીસો પાડી રહી હતી, જેના પર મારા સાસુ સસરા પણ રૂમમાં આવ્યા હતા. મારા સસરા કહેવા લાગ્યા, અરે શું કરે છે? તેને છોડી દે. એના પર સોનિયાએ કહ્યું, પપ્પા, તમને ખબર નથી, આ તમારા દામાદ પર આરોપ લગાવે છે. પોતાનું પાત્ર સારું નથી, પોતે તેના પતિને નિયંત્રણમાં રાખી શકતી નથી અને ચાલી છે મારા પતિ પર આરોપ લગાવવા. હું મોટેથી ચીસો પાડતી હતી, સોનિયા, મને છોડી દે. મારી સાસુ પણ મને ખરાબ કહી રહી હતી. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તેનું પોતાનું પાત્ર સારું નથી અને બીજા પર આરોપ લગાવે છે. મારી સાસુએ કહ્યું, ચાલ સોનિયા, આજે આનો કિસ્સો સમાપ્ત કરી નાખી. તેનું માથું પકડી દિવાલમાં તેને મારી. તેમ પણ તેણે મારા પુત્રને ખૂબ જ પરેશાન કર્યો છે. અમે વિચાર્યું કે દાન દહેજ સારું લાવશે, પરંતુ નાના કપડાને નબળું ફર્નિચર લઈ આવી. જો તું સારું દહેજ લાવ્યું હોત તો તને ઘરમાં આદર મળ્યો હોત. સોનિયાએ મારા વાળ વધારે જોરથી પકડ્યા અને તે મને ધક્કો મારવાવાળી હતી, જ્યારે મારા સસરાએ તેને અટકાવી અને કહ્યું, આ તું શું કરે છે? પુત્રી, છોડી દે. મારા સસરાએ મને સોનિયાથી બચાવી અને મને કહ્યું કે તમે તમારા રૂમમાં જાઓ. ઓમ તો મારા સસરા ક્યારેક મારા કિસ્સામાં બોલતા ન હતા, પરંતુ આજે તેણે તેની આંખોથી જોયું કે અહીં મારી સાથે ખૂબ ખરાબ થાય છે, તેથી મને બચાવી હતી. મારા સસરા તેની પત્નીની સામે ક્યારેય કશું બોલતા ન હતા, પરંતુ કેટલીક વાર તેને કંઈક ખરાબ લાગતું તો તે તેની પત્નીને દબાણ કરતા હતા. આ જ કારણ હતું કે મારી સાસુ તેના પતિની સામે ઓછો હંગામો પેદા કરતી હતી. રૂમમાં આવી ખરાબ રીતે રડતી હતી. સોનિયાએ મારા વાળ એટલા નિશ્ચિંતપણે પકડ્યા હતા કે મારું માથું દુખતું હતું. મને મારા જીવનથી નફરત થતી હતી કે હું કેવી હતી અને અહીં આવ્યા પછી હું કેવી થઈ ગઈ. સંજીવ જેવા વ્યક્તિ સાથે લગ્ન કરીને મેં મોટી ભૂલ કરી. તે ભૂલી ગયા હતા કે હું તેની પત્ની છું. શા માટે તેને આ ખ્યાલ નથી કે તેમની પત્ની તેમના પરિવારના સભ્યોથી કેટલા અત્યાચાર સહન કરે છે? હું તેમના કારણે આ બધું સહન કરતી હતી, કારણ કે મને એક આશા હતી કે એક અભાવ હતો કે એકને એક દિવસ મારા પતિ બદલશે અને મને સ્વીકારશે. પરંતુ હવે નહીં બોલતા, તેની રાહ જોવી. તેને જો મારાથી પ્રેમ હોત તો તે ચોક્કસ પાછા આવ્યા હોત. આખરે એવું કયું કામ હતું જે અંતનું નામ લેતું નહોતું?
તેને તો હું શરૂઆતથી જ પસંદ નહોતી. તેણે મને ખુલ્લા હૃદયથી સ્વીકારી નહોતી. આ લોકો સ્ત્રીને પગનું ચપ્પલ માનતા હતા. હું અહીંથી ક્યાં જઈશ, કેમ અહીંથી ભાગવું, મને કંઈ પણ સમજાતું નહોતું. કારણ કે હવે મારું અહીં રોકાવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું. મેં વિચાર્યું હતું કે હું આ સંબંધને સમાપ્ત કરીશ, કારણ કે અહીં મેં મારા જીવનના 7 મહિના મારા સાસરિયાઓનો જુલ્મ સહન કરી વિતાવ્યા હતા. પરંતુ હવે નહીં. મારી સાસુ મારા પર કડક નજર રાખતી હતી. મને ક્યાંય જવા દેતી નહોતી. તેને ડર હતો કે જો હું અહીંથી ભાગી ગઈ અને મેં મારા માતા પિતાને કહ્યું કે આ લોકો મારી સાથે કેવું વર્તન કરે છે અને મારા પરિવારના સભ્યોએ કોઈ કાર્યવાહી કરી તો આ કાર્યવાહી આ લોકો માટે ભારી પડશે. પરંતુ મારે ગમ તેમ કરી તક જોઈ અહીંથી રવાના થવાનું હતું. મારી સાસુ હંમેશા ઘરના દરવાજા પર એક મોટો લોક રાખતી હતી. હું ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થતી પછી તે સમય પણ આવ્યો જ્યારે મારી સાથે વધુ ખરાબ થવાનું હતું. તે જ રાત્રે જ્યારે માનવ ઘરે આવ્યો, તેની પત્નીએ તેને કહ્યું કે ભાભી આજે તમારા પર આરોપ લગાવી રહી હતી, તો તેણે મારા પર બદલો લેવાનું નક્કી કર્યું હતું. તે રાત્રે બધાના સૂઈ ગયા પછી રૂમનો દરવાજો ખટખટાવા લાગ્યો. હું સમજી ગઈ હતી કે એ જ છે, તેથી મેં દરવાજો ખોલ્યો નહીં. હું ડરીને રૂમની અંદર બેઠી રહી, પણ તે ચીસો પાડતો હતો કે ખોલ દરવાજો, તે સારું કર્યું નથી. મારી પત્નીને મારી ફરિયાદ કરી એ સારું થયું કે તેણે તારા શબ્દો પર વિશ્વાસ ન કર્યો. તે એટલી ખરાબ રીતે ચીસો પાડતો હતો કે હું ગભરાઈ ગઈ અને ડરી ગઈ. તેણે કહ્યું કે જો તે દરવાજો ખોલ્યો નહીં તો તારી સાથે ખૂબ ખરાબ થશે, અને જો ખોલ્યો તો કદાચ તું બચી શકે છે. મેં વિચાર્યું કે મારે દરવાજો ખોલવો જોઈએ, તેથી હું દબાયેલા પગ સાથે દરવાજા તરફ ગઈ. મારા ચહેરા પર આવતો પરસેવો સાફ કર્યો અને દરવાજો જેમ ખોલ્યો તો તે મને ધક્કો મારતા રૂમની અંદર આવ્યો. તેણે મને દબાણ કરવાનો પ્રયાસ કર્યો. મોટેથી ચીસો પાડી રહી હતી જેથી કોઈ મારી મદદ કરવા આવે અને તેને તેની આંખોથી આ બધું કરતા જોવે, પરંતુ આ બન્યું નહીં. કદાચ આ બધા લોકો ખૂબ ઊંડી નીંદરે સૂઈ રહ્યા હતા. ખરાબ રીતે રડતી હતી, પોતાને તેનાથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે વારંવાર ગુસ્સામાં બોલતો હતો કે આજે હું તને છોડીશ નહીં. તે દિવસના થપ્પડનો બદલો અને આજની ફરિયાદનો બદલો તારાથી લઈને રહીશ. તે મને પલંગ પર ધક્કો મારી મને દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું પોતાને તેની પાસેથી દૂર કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ નિષ્ફળ થઈ. મેં પલંગની બાજુમાં રાખેલ કાચનો ગ્લાસ ઉપાડ્યો અને સંપૂર્ણ જીવન સાથે મારા નંદોઈના માથા પર માર્યો હતો. તે તેનું માથું પકડીને બેઠો અને મોટેથી ચીસો પાડવા લાગ્યો. અહીં મને ખૂબ જ તક મળી હતી. હું તરત જ ઝડપથી દોડીને મારી સાસુના રૂમમાં ગઈ. તે લોકો હજી પણ સૂઈ રહ્યા હતા. મેં ઝડપથી તેના રૂમમાંથી ઘરના દરવાજાની મોટી ચાવી લીધી. જ્યારે મારી સાસુને આહટ થઈ કે રૂમમાં કોઈ દોડી આવી રહ્યું છે તો તે ઊભી થઈને બેસીને બૂમ પાડી કે અરે ક્યાં જઈ રહી છો, અરે તું આ શું કરે છે. પરંતુ મેં આ બધી રમત 1 મિનિટમાં પૂરી કરી. ચાવી લઈ હું તરત જ દરવાજા પર પહોંચી અને તાળું ખોલી રાતના અંધારામાં જ ઘરની બહાર નીકળી ગઈ. ઘરની બહાર નીકળી મને મારી સફળતા જોવામાં આવી હતી. હું બસ ભાગીને જતી હતી. મને ખબર નહોતી કે મારું પરિણામ શું હશે, મારા રસ્તામાં કોઈ આવશે કે નહીં. મેં ન અહીં જોયું અને ન ત્યાં જોયું. હું તે ઘરથી બધા સંબંધ પૂરા કરી ભાગીને મારી માના ઘરે પહોંચી ગઈ હતી. રાતના લગભગ 2 વાગ્યા હતા. મેં મોટેથી દરવાજો ખટખટાવ્યો. હું બસ રડતી હતી અને મારા ચહેરા પર આવેલા પરસેવાને વારંવાર સાફ કરતી હતી. મારા પગમાં ચપ્પલ પણ નહોતા. હું ખૂબ મુશ્કેલીથી મારું માન અને મારું જીવન બચાવીને ત્યાંથી ભાગી હતી. મેં આ બધું ઉતાવળમાં કર્યું, પરંતુ હું મારા માતાના ઘરે પહોંચી હતી. મારા પરિવાર પાસે દરવાજા પર મજબૂત કઠણ સાંભળીને મારા પિતા ગભરાઈ દરવાજો ખોલવા માટે જેમ બહાર આવ્યા તો તે મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે હું આટલી રાત્રે અને આવી પરિસ્થિતિમાં અહીં શું કરું છું. તે તરત જ મને ઘરની અંદર લઈ ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મને ગળે લગાવી. અમે મને પૂછ્યું કે શું થયું છે. મા પણ જાગી ગઈ હતી અને મારા ભાઈ બહેન પણ. હું એટલી રડી કે મને મારી સ્વેદના પણ નહોતી. પછી મેં મારા પરિવારના સભ્યોને બધું કહ્યું કે ત્યાં મારી સાથે શું થયું છે. મારા માતા પિતાને ખૂબ જ શરમ આવી કે તેમના ખોટા નિર્ણયથી મારું આખું જીવન બરબાદ થઈ ગયું છે. તેણે કહ્યું કે દીકરી, અમને ખબર નહોતી કે તારી સાથે ત્યાં એવું થશે અને અમે તારી સાસુ પાસે ઘણીવાર ગયા હતા. તેણે અમને કહ્યું કે તું ખૂબ ખુશ છો, અમને મળવા ઈચ્છતી નથી, તારી પાસે સમય નથી અમને મળવાનું. અમે વિચાર્યું કે ચાલો, અમારી પુત્રી તેના સાસરિયામાં વ્યસ્ત થઈ ગઈ, ખુશ રહેવા લાગી છે, તેથી અમે પાછા ફરીને તારી તબિયતની જાણ કરી નહોતી. પરંતુ અમને ખબર નહોતી કે તો આટલી ઘટિયા લોકો છે. પપ્પાએ કહ્યું કે તું ચિંતા કરીશ નહીં પુત્રી, હું કાલે સવારે પોલીસ સ્ટેશન જઈ તારા સાસરિયાઓ પર રિપોર્ટ કરાવું છું. મેં કહ્યું નહીં પપ્પા, કંઈ ન કરો, તમારે કંઈ કરવાની જરૂર નથી. પહેલાં જ મારી સાથે ખૂબ ખરાબ થયું છે. હું નથી ઈચ્છતી કે હવે મારી બદનામી પણ થાય.
લોકોને ખબર પડશે તો દરેક મારા વિશે ખરાબ વિચારશે. હું હવે તમારી પાસે આવી છું. ફક્ત મને તે લોકો પાસે પાછી ન મોકલતા. મારા માતા પિતાએ મને વચન આપ્યું, કહ્યું કે હવે તું અમારી પાસે આવી છો તો તું સલામત છો. હવે તને કોઈ કંઈ પણ કહી શકશે નહીં. અહીં આવ્યાને મને આખું 1 અઠવાડિયું થયું હતું. મારા સાસરિયાઓની કોઈ વિશેષ પ્રતિક્રિયા નહોતી. હું હજી પણ મારા પતિની પત્ની હતી. હું તેના બંધનમાં બંધાયેલ હતી. પરંતુ હવે મેં વિચાર્યું કે જે બંધનથી મને ક્યારેય કોઈ ફાયદો થયો નથી, જે પતિએ ક્યારેય મારી ખુશી માટે વિચાર્યું નહોતું, જે મને છોડી ચાલ્યો ગયો, તો મને તેની સાથે સંકળાયેલા સંબંધની પણ કોઈ આશા નથી. પરંતુ હવે હું મારા જીવનમાં આગળ વધવા માંગતી હતી. મેં વિચાર્યું કે હું મારો અભ્યાસ ચાલુ રાખીશ, ભણી ગણીને સફળ બનીશ, કામ કરીશ, મારા માતા પિતાનો સહારો બનીશ. બસ ઘણું થયું. ઘણા સહેમ કર્યા. મેં મારા સાસરિયાઓના ઝુલ્મ, મેં મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. મેં મારા મનમાંથી બધી સમસ્યાઓને, બધા બોધને કાઢી નાખ્યા હતા. હવે ફક્ત મારો ઉદ્દેશ એક જ છે કે હું મારા જીવનમાં જીવું. હવે મને મારા પતિને સુધારવાથી કે ન સુધારવાથી કોઈ અર્થ નહોતો. મારા સાસરિયાએ પણ ફરીથી ક્યારેય મારી તરફ જોયું ન હતું. મેં દિવસ રાત સખ્ત મહેનત કરી, એટલી મહેનત કરી કે કંઈ પણ વાતની કોઈ સંભાળ નહોતી. મારા માતા પિતાએ મને આ વખતે છૂટ આપી હતી અને કહ્યું હતું કે તું ઈચ્છે તેટલો અભ્યાસ કરી શકે છે. હવે અમે તને અટકાવશી નહીં. અમારી કારણે તારી સાથે ખૂબ ખોટું થયું છે. તે મારી સાથે જે બન્યું હતું તે પોતાને તેના જવાબદાર માનતા હતા. ઉપરવાળાની કૃપા સાથે સમય પસાર થયા પછી મને ઘણી સફળતા મળી હતી અને પછી એક સમય એવો આવ્યો જ્યારે મને સરકારી નોકરી પણ મળી. મને સરકારી શાળામાં એક શિક્ષકની નોકરી મળી હતી, જ્યાં મેં મન લગાડીને મારું કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં મારો પગાર પણ ખૂબ સારો હતો. હું મારા પગ પર ઊભી થઈ હતી અને સારું કમાવા લાગી હતી. હું જે શાળામાં કામ કરતી હતી તેના આચાર્ય એક ખૂબ જ સારા માણસ હતા, જેણે હંમેશા મારી ક્ષમતાની પ્રશંસા કરી હતી. સાંભળ્યું હતું કે તેની પત્નીનું મોત નીપજ્યું છે. કેટલીક વાર તેમના બાળકો પણ શાળાએ આવતા હતા તેને મળવા માટે. મેં જોયું કે તેના બાળકો ખૂબ સુંદર હતા. તે અહીંથી ત્યાં શાળામાં ફરતા હતા. એક દિવસ મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. બાળકોને મારો સ્વભાવ ખૂબ ગમ્યો, તેથી જ્યારે પણ તે શાળાએ આવતા ત્યારે તે મારી સાથે મળતા હતા. તે બાળકોના આવવાથી મને ખૂબ સારું લાગતું હતું. હું તેમની સાથે સારો સમય પસાર કરતી હતી, તેની સંભાળ રાખતી હતી. આ બધું જોઈને આચાર્ય કૃણાલ ખૂબ ખુશ થતા હતા. એક દિવસ તેને મને કહ્યું કે મારા બાળકો અહીં ઘણીવાર આવ્યા છે, પરંતુ કોઈ પણ શિક્ષક સાથે આટલા જોડાયા નથી જેટલા તમારાથી જોડાયા છે. મારા બાળકો ઘરે જઈ તમારી પ્રશંસા કરતા રહે છે કે તમે ખૂબ સારા છો, જે મારા બાળકોની સંભાળ રાખે છે. મેં કહ્યું હતું કે સર, મને બાળકો ખૂબ ગમે છે. હું અહીં પણ બાળકો સાથે મળીને રહું છું. તને મારી આ વાત ખૂબ ગમી હતી. એક દિવસ શાળામાં એક મહિલા આવી જે મારા સસરાના પડોશમાં રહેતી હતી. જ્યારે તેણે મને અહીં કામ કરતા જોઈ ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે મને કહ્યું કે તું સંજીવની પત્ની છો? મેં કહ્યું કે ના, હું તે માણસને ઓળખતી નથી. મારો તેની સાથે કોઈ સંબંધ નથી. તેને કહ્યું કે અમે જાણીએ છીએ કે સંજીવે તારી સાથે ઘણું ખરાબ કર્યું છે, કારણ કે થોડા દિવસો પહેલાં તારા સાસરામાં એક મોટો હંગામો થયો હતો, જેના કારણે બધું સત્ય સ્થાનિકોની સામે આવ્યું. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને કહ્યું, શું? તેનો અર્થ શું છે કે કેવો હંગામો? તેણે કહ્યું કે તારો નંદઈને પોલીસ પકડવા આવી હતી. તે કોલેજની બહાર છોકરીઓને છેડતો હતો. તેની આ ક્રિયાઓ સામે આવ્યા પછી તારી સાસુએ તેની પુત્રીને ડાયવોર્સ કરાવ્યો અને પોલીસની સામે આ વાત પણ રાખી કે આ અમારા ઘરની વહુ પર પણ નજર રાખતો હતો. થોડા સમય પછી તારો પતિ પણ પાછો આવ્યો. ખરેખર તે નોકરીના સંબંધમાં બહાર ગયો નહોતો. વિસ્તારમાં ઉડતા ઉડતા સમાચાર મળ્યા છે કે તે વકનો જઈ અને લગ્ન કરી લીધા હતા અને તે ત્યાં તેની નવી પત્ની સાથે રહેતો હતો. પરંતુ તેની નવી પત્ની ખૂબ ચાલાક નીકળી. તે છોકરી તેની સાથે નોકરી કરતી અને પૈસા પણ તેનાથી કમાય છે અને તેની વરિષ્ઠ છે. આ લોભમાં આવી સંજીવે તેની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ જ્યારે છોકરીને આ વાત ખબર પડી કે સંજીવ પહેલેથી જ લગ્ન કરી ચૂક્યો છે, ત્યારે તેણે તેના પર કેસ કર્યો, જેથી તેનો પીછો મૂકવી અને તે છોકરીને ડાયવોર્સ આપ્યા બાદ ઘરે પાછો આવ્યો. ત્યારે તેને તમારા સાથે જેટલી ઘટના વિશે જાણ થઈ તે ખૂબ જ શરમજનક છે અને તેને તેની ભૂલનો અહેસાસ થયો. મેં તે સ્ત્રીને સાંભળ્યા પછી મારા મનને આંચકો આપ્યો અને કહ્યું કે સારું છે, હું આ વિશે કંઈ કહેવા માંગતી નથી. તે મહિલા તેના પુત્રની ફી જમા કરાવવા આવી હતી અને જ્યારે તે મારી પાસેથી ગઈ ત્યારે મેં જોયું કે આચાર્ય કૃણાલ પણ ત્યાં ઊભા હતા. તે સ્ત્રી અને મારી બધી વાતો સાંભળી હતી. મારી આખી વાત સાંભળ્યા પછી તેણે મને કહ્યું કે હું વિચારતો હતો કે તમે લગ્ન કર્યા નથી, પરંતુ આજે બહાર આવ્યું કે તમારી ખૂબ પીડાદાયક વાર્તા છે. મેં તેમને કશું કહ્યું નહીં અને હું મારા ઘરે પાછી આવી.
જ્યારે 2-3 દિવસ પસાર થયા ત્યારે મારા ઘરના દરવાજા પર ખટપટ થઈ. ખોલતાની જેમ જ મેં દરવાજો ખોલ્યો તો દરવાજા પર સંજીવ ઊભો હતો. તેને જોઈને હું ગુસ્સે થઈ ગઈ. તેણે મારી સામે હાથ જોડી અને મને કહ્યું કે મને માફ કરી દે. હું જાણું છું કે મારા પરિવારના સભ્યોએ તારી સાથે ઘણું ખોટું કર્યું છે, પરંતુ મને તે વિશે કંઈ ખબર નહોતી. હું ત્યાં મારા કામમાં ખૂબ વ્યસ્ત હતો, તેથી તારા સમાચાર રાખી શક્યો નહીં. સંજીવનો ચહેરો જોઈને મને તેના પર ખૂબ ગુસ્સો આવ્યો. મેં ફેરવી અને તેના મોં પર એક થપ્પડ લગાવી. તેનો ગાલ પકડી રહ્યો હતો. મેં કહ્યું, તને આજે ઘણા વર્ષો પછી મારી યાદ આવી છે. તમે આખરે અહીં કયા હકથી આવ્યા છો? મને જવાબ આપો. તેને કહ્યું કે તું મારી પત્ની છો. મેં તારી સાથે લગ્ન કર્યા હતા. મેં કહ્યું, તમને ઘણા વર્ષો પછી તમારી પત્નીની યાદ આવી? જ્યારે હું તમારા ઘરે રહેતી હતી ત્યારે તમે મારો આદર કર્યો નહીં, ન તો તમારા પરિવારના સભ્યોએ કરી. તમે જાણો છો, તમને ખબર છે ત્યાં મેં દરેક રાત્રે મારા મનને બચાવવા કેવી રીતે વિતાવી છે. કેમ? ત્યાં તમારા ઘરના સભ્યોના આપેલા બધા ઘાને સહન કર્યા, ફક્ત એટલા માટે કે તમે એક દિવસ મને સ્વીકારશો અને હું તમારી સાથે એક સુખી જીવન જીવી શકીશ. અને તમને શું લાગે છે તમે મારી સામે આ રીતે હાથ જોડીને માફી માંગીને મારી આંખોમાં સારા થશો? મને જાણે તમારી વાસ્તવિકતાની ખબર નથી. તમે બીજા લગ્ન કર્યા હતા ને, તે નોકરી કરવાવાળી છોકરીથી. તમે ક્યારેય મારી પાસે આવત નહીં. તમને ખબર પડી છે કે મેં પણ કામ કરવાનું શરૂ કર્યું છે અને સારું કમાવા લાગી છું. તેથી તમે વિચાર્યું કે આવીને મારી પાસે માફી માંગી લઉં અને હું બધું ઠીક કરીશ. પણ હવે કંઈ પણ યોગ્ય થશે નહીં. મને તમારાથી ડાયવોર્સ જોઈએ છે. હું તમારાથી મારા બધા સંબંધો સમાપ્ત કરું છું. તેને રડવાનું શરૂ કર્યું અને શરમ કરવા લાગ્યો અને તેને કહેવાનું શરૂ કર્યું કે કૃપા કરીને મને સાંભળ, કૃપા કરીને મને માફ કરી દે. તેના અવાજને સાંભળીને મારા ભાઈ અને પિતા પણ દરવાજા પર આવી ગયા હતા. તેઓએ તેને ત્યાંથી કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે જીદ પર હતો કે હું અહીંથી મારી પત્નીને લીધા વગર જઈશ નહીં. મારા પાડોશીઓ પણ ભેગા થઈ ગયા અને દરેક વ્યક્તિએ મળી પોલીસને બોલાવ્યા. તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. મેં પોલીસને બધું કહ્યું હતું. સંજીવથી થોડા દિવસો પછી મારો ડાયવોર્સ થઈ ગયો અને હવે હું મારું મન લગાડી કામ કરતી હતી. મારી કમાણીને કારણે મારા માતૃત્વની પરિસ્થિતિ પણ સારી થવા લાગી. મારા ભોલે છૂટાછેડા થયા હતા, પરંતુ મને આ વાતથી કોઈ દિલગીર નહોતી, કારણ કે પ્રથમ વખત મેં કોઈ સારો નિર્ણય લીધો હતો. સમય પસાર થયો. મેં નોંધ્યું છે કે આચાર્ય કૃણાલ હંમેશા મારી સાથે ખુશ રહે છે. તેના બાળકો મારા માટે હવે દરરોજ શાળાએ આવતા હતા. તે અહીં તેમની શાળાથી ફ્રી થઈ આવતા હતા, મારી સાથે વાતો કરતા હતા, રમતા હતા. હું તેમને મારા હાથથી ભોજન ખવડાવતી હતી, કારણ કે હું જાણતી હતી કે તે બાળકોને માનો પ્રેમ મળ્યો નહોતો. પરંતુ આ વાત આચાર્ય કૃણાલ ખૂબ સારી રીતે સમજી ગયા હતા. એક દિવસ તેણે મને કહ્યું કે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. શું તમે મારા જીવનમાં જોડાવા ઈચ્છો છો? હું તો તેમને સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, પણ હું લગ્ન કરવા માંગતી ન હતી. મેં તેમને સ્પષ્ટપણે ના પાડી અને કહ્યું કે તમારા મનમાં આ વિચાર કેવી રીતે આવ્યો? તેણે કહ્યું કે આવું હું નથી ઈચ્છતો, પણ મારા બાળકો ઈચ્છે છે. મારી પત્નીના મરી ગયા પછી મને દરેક લોકો કહેતા હતા કે તમે બીજા લગ્ન કરો, પરંતુ હું મારા બાળકોને ખાતર બીજા લગ્ન કરી શકતો નહોતો. જાણ નથી કે બીજી સ્ત્રી આવશે તો પછી તે મારા બાળકો સાથે કેવી રીતે વર્તન કરશે. પણ પછી તમે મને મળી. મેં તમને જોયા કે તમે મારા બાળકો સાથે કેટલી સારી રીતે રહો છો, તેમની સાથે કેટલી સારી રીતે વર્તન કરો છો, અને પછી તમારી વાર્તા પણ મારા જેવી જ છે. તમે મારા પર વિશ્વાસ કરીને જુઓ, કૃપા કરીને એકવાર. મેં આચાર્ય કૃણાલને કોઈ સવાલનો જવાબ આપ્યો ન હતો અને હું ત્યાંથી ઊભી થઈ આવી હતી. હું ફરીથી હવે કોઈ પણ બંધનમાં બંધાવા માંગતી ન હતી. થોડા દિવસો માટે હું શાળાએ પણ ન ગઈ તો તેમના બાળકો અમારા ઘરે આવ્યા હતા. કદાચ તેના બાળકો સમજી ગયા હતા કે તેના પિતાએ તેની ખુશી માટે મારી સામે લગ્નની દરખાસ્ત કરી હતી. બાળકોએ કહ્યું કે અમે અમારા પિતા વતી તમારી પાસે માફી માંગીએ છીએ, પરંતુ અમે પણ આ ઈચ્છીએ છીએ કે તમે અમારા પિતા સાથે લગ્ન કરો. તે બંને બાળકો મોની અને શુભમ મારા ઘરે બેઠા વાતો કરી રહ્યા હતા, જે મારા માતા પિતાએ પણ સાંભળી હતી. જ્યારે આ વાત તેની સામે આવી ત્યારે તેણે મને ઘણું સમજાવી અને કહ્યું કે અમે આ વખતે તારા પર દબાણ નાખશી નહીં, ફક્ત તને સમજાવશી. જો આચાર્ય સાહેબ સારા વ્યક્તિ છે તો તું તેમને પસંદ કરી શકે છે. મારે શું કરવું જોઈએ તે હું સમજી શકતી ન હતી, કારણ કે આચાર્ય સાહેબ ખરેખર ખૂબ સારા વ્યક્તિ હતા. તેના નિર્દોષ બાળકો મારા જવાબની રાહ જોઈ રહ્યા હતા. તેણે કહ્યું હતું કે છેવટે અમારા પિતાને એવી પણ શું કમી છે કે તમે તેમને કોઈ જવાબ આપ્યો નહીં. પછી લાંબા સમય સુધી વિચાર કર્યા પછી મેં તેને કહ્યું કે તમારા પિતામાં કોઈ અછત નથી, હું તેમની સાથે લગ્ન કરવા તૈયાર છું. આ સમાચાર સાંભળીને બાળકો ખુશીથી કૂદી રહ્યા હતા અને પછી આચાર્ય કૃણાલ સાથે મારા લગ્ન થયા. હું તેના ઘરે વિદા થઈ આવી હતી. મેં તેમના બાળકોને ઘણો પ્રેમ આપ્યો હતો. આ રીતે આ બાળકોને માતાનો પ્રેમ મળ્યો હતો
અને મારું ઘર ફરી બસી ગયું હતું. તો મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને મારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી કરીને તમને આગલી અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.